ભુજ શહેર ભાજપ અને અન્ય પાંખ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શહેર ભાજપના પ્રમુખ મીત ઠક્કર સહિતના કાર્યકર્તાઓ પુતળા દહન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભુજ શહેર ભાજપ દ્વારા ગઈકાલે નેશનલ હેરાલ્ડ કેસના મુદ્દે વિરોધ પ્રદર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. પુતળા દહનના કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં ભુજ શહેર ભાજપ સંકલન અને જિલ્લાના હોદ્દેદારો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા જે એટીટ્યૂડ કરવામાં આવ્યો છે તે બિલકુલ યોગ્ય નથી અને પરિણામે સમગ્ર દેશમાં વિરોધની લાગણી ઊભી થઈ છે અને ઠેર ઠેર પુતળા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ. આજે જે રીતે હેરાલ્ડ કૌભાંડ જે વર્ષોથી ગાજતું રહ્યું છે અને કોંગ્રેસના શાસનમાં આ બધી ટીમે કૌભાંડ કર્યું છે અને કૌભાંડ કર્યા પછી કોર્ટે એની સીટે તપાસ કર્યા પછી એ જવાબદારી એની ફિક્સ છે કે આમાં કંઈક તથ્ય છે. સુપ્રીમ કોર્ટે એના માટે એક્શન લીધા. જ્યારે સુપ્રીમ કોર્ટ એને નથી ગમતો એવો નિર્ણય લેતી હોય ત્યારે સુપ્રીમ કોર્ટને પણ એના વખોડતી હોય. જ્યારે આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો કે આમાં કંઈક તથ્ય છે ત્યારે પાછી એમ કીધું આનામાં પણ ભરોસો નથી. સુપ્રીમ કોર્ટે વિગ્રહ રાખીને નિર્ણય લીધો છે. કોર્ટનું કામ કરતી હોય. આજે સ્વાભાવિક જ્યારે સુપ્રીમ કોર્ટ જ્યારે નિર્ણય લેતી હોય ત્યારે કેટલાય પાસાને ચકાસ કર્યા પછી નિર્ણય લેતી હોય ત્યારે આ આખો આક્ષેપ કરીને કોર્ટની જે વખોડતા હોય, કોર્ટને જે બદનામ કરતા હોય અને દેશ માટે કલંકરૂપ જ્યારે આવા કૌભાંડ કરતા હોય, કોઈ પણ કૌભાંડ જ્યારે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી થયા પછી એક પણ કૌભાંડીઓને મૂકતા નથી, એની પાછળ પડીને સત્ય બહાર આવે છે ત્યારે આનું પણ સત્ય બહાર આવ્યું છે. ત્યારે જે રીતે ખોટો પ્રચાર માધ્યમથી અમને નિર્દોષોને અમને પરેશાન કરવાનું રાજકીય કિનાખોરી રાખીને એના માટે આખા દેશને બદનામ કરી રહ્યા છે ત્યારે જે કલંકિત છે એનો સ્વાભાવિક છે કે વિરોધ થવો જોઈએ અને પૂતળા બંધ થવું જોઈએ. શું કાર્યક્રમ કરવામાં આવ્યો છે ભુજમાં? આજે સ્વાભાવિક છે કે બેનરથી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ, શહેર, સંગઠન, જિલ્લાના હોદ્દેદારો સૌ એકત્ર થઈને લોકો વચ્ચે આ મેસેજ જાય કે જે ગલત કરે છે એ ગલતનો એનો જવાબ પણ મળતો હોય, લોકોની નજરથી પણ ઉતરતા હોય. ત્યારે આજે બેનર દ્વારા અને પુતળા દહન દ્વારા કાર્યક્રમ કરાયો જે એક મેસેજ જાય લોકોને પણ એક વાતાવરણ બને, લોકો સાચી હકીકતે વાકેફ.